નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9, 10, 11, 12 ના વિદ્યાર્થીઓ માટે બહુ જ ખુશખબર, સારામાં સારી ખુશખબર આવે છે. કેમ? કારણ કે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓના મનમાં કેટલાય પ્રશ્નો છે કે પરીક્ષામાં કેવું પૂછાશે, મને તકલીફ પડે છે, વાંચવામાં તકલીફ છે, એવા હજારો પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવે છે. તો વિદ્યાર્થીઓ, તમારા માટે અમે આયોજન કરી રહ્યા છીએ પરીક્ષા પે ચર્ચા. આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ જો આયોજન કરે છે તો અમે પણ વિચાર્યું કે વિદ્યાર્થીઓના હિતમાં આ એક નિર્ણય લેવો જોઈએ. તો ગઈકાલે અમે એક એક્સપેરિમેન્ટ કર્યો તો એનો વિડીયો તમને આગળ જોવા મળશે કે 9મા ધોરણમાં અમે વિદ્યાકુલ એપ્લિકેશન પર છોકરાઓના પ્રશ્ન સાંભળ્યા. આપણી પાસે એક એવું ફીચર છે એપ્લિકેશનમાં કે તમે ત્યાંથી બોલશો, અમે અહીંયા સાંભળશું. તો એ ફીચરનો ઉપયોગ કરી અને તમારા પ્રશ્નો, જે મૂંઝવતા પ્રશ્નો, એનું સોલ્યુશન અમે આપ્યું છે. તો આ લાભ ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને મળવો જોઈએ એ હેતુથી ઓપન ફોર ઓલ દરેક વિદ્યાર્થીઓ માટે આ લાભ મળશે. 9માં ભણતા હોય, 10માં ભણતા હોય, 11માં ભણતા હોય, 12માં, કઈ રીતે સાહેબ જોડાવું, ક્યાંથી પ્રશ્નો પૂછવા? ડાઉનલોડ કરો વિદ્યાકુલ એપ, પ્લે સ્ટોર ઉપર ઇઝીલી અવેલેબલ છે. ત્યાંથી સિલેક્ટ કરવાનું હશે, ત્યાં સ્ટાન્ડર્ડ 10 અને ગુજરાત બોર્ડ સિલેક્ટ કરજો. 9માં હોય, 10માં હોય, 11માં હોય, 12માં, બધાય 10મું ધોરણ સિલેક્ટ કરવાનું. કેમ? તો કે ત્યાં અમે લાઈવ સ્ટ્રીમ ત્યાં મૂકી છે 10મા ધોરણમાં. ઓકે, ત્યાં લાઈવ ક્લાસ ઉપર ક્લિક કરશો એટલે તમે પ્રશ્નો પૂછી શકશો. નીચે માઇક આવશે, અમે અહીંયાથી અનમ્યુટ કરશું, ત્યાંથી તમે અનમ્યુટ કરો, તમારો પ્રશ્ન અમે સાંભળીશું, એનું સોલ્યુશન અમે તમને કરીશું. તો મળીએ છીએ આજે સાંજે 6 વાગે બેટા, રવિવાર એટલે તારીખ 11/2/2024 સાંજે 6 વાગે. બધા તૈયાર થજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, ઝડપથી તમારા મિત્રોને આ લિંક શેર કરી અને આપણે વધુમાં વધુ વિદ્યાર્થીઓને જોડીએ, જેથી કરીને તમારા મનમાં જે પ્રશ્ન છે, બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્નો હોવાના, એનું સોલ્યુશન મળે અને છોકરાઓ છે હોંશે હોંશે પરીક્ષાઓ આપી શકે. થેન્ક યુ. મળીએ છીએ સાંજે 6 વાગે. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે થોડું તમારી સ્ક્રીન ઉપર જે લેઆઉટ છે થોડું અલગ હશે. ચાલો છોકરાઓ, ચાલો. આજે મારે કઈ જ ભણાવવા બાબતે કોઈ જ મારે કઈ વાત મતલબ કરવાની નથી. જસ્ટ બીકોઝ કે આપણે હવે નહીં, હું કરી લઈશ અહીંથી, કોઈ વાંધો નહીં. કોઈ જ જસ્ટ બીકોઝ કે આપણે 15 ફેબ્રુઆરીથી રિવિઝન બેચ ઓલરેડી સ્ટાર્ટ થવાની છે. એ સમયગાળામાં આપણે બધું જ રિવિઝન કરવાના છીએ. એટલે અત્યારે આજે મને એવું લાગ્યું કે આજે મારે છોકરાઓ સાથે વાત કરવી છે, બરાબર? એટલે હું અહીંયાથી જેને અનમ્યુટ કરીશ એ લોકો ત્યાંથી અનમ્યુટ કરી અને પછી બોલી શકશે, મારી સાથે વાત કરી શકશે, તમારો અવાજ અહીંયા બધા લોકો સાંભળી શકશે. એટલે આજે એક એ રીતની સિસ્ટમ બેહાડી છે કે જેથી કરી હું છોકરાઓ સાથે અવાજ સાંભળી અને વાતો કરી શકું. બરાબર છે? ઠીક છે. આજે ચર્ચા જ કરવી છે, તમારા પ્રશ્નો મારે સાંભળવા છે, તમારી તકલીફ મારે સાંભળવી છે કે ક્યાં અટકો છો, શું તકલીફ છે, ક્યાં પ્રોબ્લેમ થાય છે. બરાબર? ક્યારેક આવો સેશન પણ રાખવો જોઈએ. આમ તો સિલેબસ આપણો પૂરો થઈ ગયો છે, હજુ રિવિઝન, હું ફૂલ સિલેબસનું રિવિઝન કરાવીશ. એટલે એ બાબતે તમે નિશ્ચિંત થઈ જજો. તમને એમ થાય કે સાહેબ હવે વાર્ષિક પરીક્ષા છે, કોઈ ચિંતા નથી. એક લેક્ચર આવો પણ હોવો જોઈએ. શું કેવું તમારું? આજે મને એવું થયું કે આજે મારે વાત કરવી છે તમારી સાથે. તો બસ, તમે ક્યાં મારા કોઈ અજાણ્યા લોકો છો, મારા પોતાના લોકો છો. એટલે જ લેટ રાખ્યું. આખી સિસ્ટમ મારે અલગ સર્વર ઉપર લેક્ચર શિફ્ટ કરવાનો, આ અલગ સર્વર ઉપર લેક્ચર શિફ્ટ કર્યો. એટલે 5:15 ની જગ્યાએ 4:45 લેક્ચર રાખ્યો છે. અને મેં તમને કીધું હતું ને તમારા માટે કંઈક સ્પેશિયલ અરેન્જમેન્ટ ચાલુ છે. યા છે તમારી સાથે ચર્ચા. પહેલી વખત હું અનમ્યુટ કરું છું પરમાર પાર્થ કુમાર. બેટા ત્યાંથી અનમ્યુટ, નીચે જો માઇક નો ઓપ્શન હશે. હાલો હાલો હાલો, પરમાર પાર્થ કુમાર, નીચે જો માઇક નો ઓપ્શન હશે. હાલો, ઓકે, હાલો, નીકળી ગયો. સોની હર્ષિલ, સોની હર્ષિલ બેટા, નીચે જો માઇક નો ઓપ્શન હશે, અનમ્યુટ કર પછી બોલ. હેલો, કેમ છો બેટા? અવાજ આવે છે મારો? ક્યાંથી બોલે છે દીકરા? હું અમદાવાદથી, નરોડા. ઓકે, નરોડાથી. શું કઈ પ્રશ્ન, તકલીફ શું છે? અત્યારે ભણવામાં 9માં છો, એન્ડ આવે છે, તો શું લાગે છે તને? ક્યાં તકલીફ જેવું લાગે છે? 9માં તકલીફ તો કઈ નથી, પણ પ્રશ્ન
પરીક્ષાને એવું કંઈ કરું તો સાહેબ એવું ડિસમોટિવેશન આપવું direct. અવાજ મોરલ direct down થઈ જાય. અવાજ નથી બરાબર આવતો દીકરા. માઇક તું થોડું નજીક રાખ અથવા હેન્ડ ફ્રી કાઢી નાખ. હા હલો. પરીક્ષા અને એટલે સ્કૂલના સાહેબો કે અમુક બીજા બધા સાહેબો એ હાવ ડિસમોટિવેશન આપી દે એવી વાતો કરે ને કે મોરલ ડાઉન થઈ જાય કે પરીક્ષા કેવી રીતે દેવી એમ. અચ્છા, મોરલ ડાઉન થઈ જાય છે. ઓકે, થેન્ક યુ. ચાલ બેટા, તારો ક્વેશ્ચન બહુ સરસ મજાનો છે. હું તને મ્યુટ કરી દઉં છું એટલે બેકગ્રાઉન્ડ નોઇઝ કદાચ ન આવે. બરાબર? ઓકે. ઓકે. મોરલ ડાઉન, જો સાંભળો, તમને એવું લાગતું હોય, હું બહુ સિમ્પલ તમને સમજાવીશ કે શિક્ષકોની દરેકની અલગ અલગ મેન્ટાલિટી હોય છે. ક્યારેય શિક્ષકોના મનમાં એવું ના હોય કે સામેવાળા વિદ્યાર્થીનો મોરલ ડાઉન કરું. મેન્ટાલિટી કદાચ ડિફરન્ટ હોય, પણ આપણે એમાંથી શું શીખવું, શું લેવું, શું ઇગ્નોર કરવું, એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે ક્યારેય તમે એવું ન વિચારતા કે શિક્ષકો ક્યારેય તમને ડિમોટિવેટ કરે. કેમ બેન? કેમ? તમે શિક્ષક થઈને શિક્ષકની રિસ્પેક્ટ આપી અને એના શબ્દમાં તમે સમજાવી. અચ્છા, થેન્ક યુ બેન. ધ્રુવીબેન અહીંયા હતા, હું તાલી પાડતા હતા, સેલ્યુટ આવતા. મેં કીધું કેમ? સ્પેશિયલ ક્લાસ છોકરાઓ માટે. હા, સ્પેશિયલ બસ પરીક્ષા પે ચર્ચા, વાતો જ કરવાની છે મારે છોકરાઓ સાથે. એટલે દીકરાઓ ક્યારે એવું નહીં માનવાનું. ખાસ હર્ષિલ, એવું ના વિચારતો કે શિક્ષક છે એ તારી તને ડિમોટિવેટ કરે છે. એવું આપણે વિચારીએ છીએ, આપણે જજમેન્ટ પાસ કરી દેતા હોઈએ છીએ. પણ તમને શું છે ભાઈ, તમારી અહીંયાથી મોટિવેશન મળે છે, અહીંયાથી લઈ લો. અહીંયા તમને ક્યારે એવું લાગે છે કે કોઈ તકલીફ છે અહીંયા અમારા તરફથી, તો પણ તમે કહી શકો છો. બરાબર? ચાલો હવે શેખ તનવીર બેટા, અનમ્યુટ કર માઇક નીચેથી. શેખ તનવીર. હલો. હા બોલો. અને હું અંજારથી બોલું છું, ગુજરાત, કચ્છ. અંજારથી બોલો છો? અરે વાહ, અંજારથી છે એક વિદ્યાર્થી આપણી પાસે છે. અંજારથી. સર મને ગણિતમાં થોડો નબળો છું હું. હા. સમજાવવાનો ઓછો સમજાવ. ઓકે, ગણિતના બેઝિક કદાચ તારા નબળા હશે, તને એટલા લીધે તને ગણિત અઘરું લાગતું હશે. ઓકે. હા સર, બેસિક જ અઘરાય મને. ઓકે, બેસ્ટ સોલ્યુશન આપું છું. જો છોકરાઓ બધા માટે, કદાચ આમાંથી મોટા ભાગના આ તકલીફ હશે. કોને કોને આ તકલીફ છે? કોને કોને આ તકલીફ છે કે ભાઈ ગણિત કાચું છે એવું લાગે છે? બેટા મ્યુટ કરું છું તને, શેખ. ઓકે બેટા. ઓકે, બધા માટે એક બેસ્ટ સોલ્યુશન આપું છું. જો સાંભળજો દીકરાઓ, મેથેમેટિક્સને મજબૂત કરવા માટે હજુ તમારી પાસે ચાન્સ છે. આ જ ફેઝમાંથી હું પસાર થયો હતો. whenever I was in 9th standard, હું જ્યારે 9માં હતો, તમારી જેવડી એજનો હતો, તમારો જેવડો જ હતો, એ જ સમયે મને પણ આ પ્રશ્ન હતો. પણ મારી પાસે જે વેકેશન હતું ને, એમાં મેં 5મું, 6ઠું, 7મું, 8મું ને 9મું 5 ધોરણની ગણિતની ટેક્સ્ટ બુક, એની પ્રેક્ટિસ વર્ક એ ટોટલી મેં સોલ્વ કરી અને એના જે બેઝિક ફંડામેન્ટલ્સ છે એ મેં ક્લિયર કર્યા. તો એ જ વસ્તુ તમે એપ્લાય કરો ગણિતમાં. જે ગણિતને ઈઝી બનાવવા માટેનો એકમાત્ર રસ્તો, છેલ્લો ચાન્સ તમારી પાસે છે. આજે તમે 9માં છો, 9માના વેકેશન જ્યારે તમારી પાસે છે, ત્યારે ગણિતના 5માની, 6ઠાની, 7માની, 8માની અને 9માની ટેક્સ્ટ બુક ને બધું લઈ લો. બરાબર? અને એની ગણતરીઓ ચાલુ કરી દો. પ્રેક્ટિસ કરવા માંડો સવારથી લઈને સાંજ સુધી. ખાલી તમારે 3 થી 4 દિવસ બેસવાનું છે. 3 થી 4 દિવસ બેઠા ને, ગણિતના બેઝિક ફંડામેન્ટલ ક્લિયર થઈ જાય. પણ 3 થી 4 દિવસ લગાતાર બેસવાનું, પછી 2 કલાક બેહીને રખડવા 5 કલાક જતા રહ્યો એવું નહીં. બસ એક ચાન્સ લઈ લો. તમારું 10માનું ગણિત છે ને સુપર સોલિડ બનાવવાની જવાબદારી મારી. પણ એક વખત તમારે થોડીક હિંમત કરી, થોડી એક જગ્યાએ સ્થિર થઈ અને વેકેશનનો સમયનો યુટિલાઇઝેશન તમે કરજો. 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું 5 ધોરણની જે ગણિત છે ને એ ફોળી નાખો. થઈ જશે તમારાથી. અથવા તો દરેકને એક ધોરણ આપો, 5 દિવસ આપો, ખતમ. દરેકને એક ધોરણને એક દિવસ, 5મા ધોરણને એક દિવસ, 6ઠ્ઠા ધોરણને બીજો દિવસ, 7માને ત્રીજો, 8માને ચોથો અને 9માને 5મું. કમ્પ્લીટ તમારું ગણિત થશે અને 10માનું બેસ્ટ ગણિત બનાવીને હું છોડીશ. પણ મેં તમને કીધું એ તૈયાર કરીને આવવાનું છે. બાકી બધું મારા ઉપર છોડી દો. 10મું મારા ઉપર છોડો, એની જવાબદારી મારી. પણ 5 થી 9ની જવાબદારી તમારી. ઠીક છે? જેને કદાચ ગણિત પાકું હોય ને, એ આ એક અખતરો કરી જોજો. પછી જો 10મામાં ગણિત તમને આમ રમકડું લાગશે. રેડી? એટલે આ વસ્તુ એપ્લાય કરજો.
તમને એનો ફાયદો થશે થશે ને થશે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ. ખત્રી વંશિકા બેટા, ખત્રી વંશિકા નીચે માઇકને અનમ્યુટ કરીને તું પ્રશ્ન પૂછી શકે છે બેટા. હેલો સર. હા બોલ બેટા. હા. ઓકે, ગ્રેટ. ચાલો, મસ્ત પ્રશ્ન છે. અગેન આ પ્રશ્નમાંથી પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા છે. હવે તમારી વાર્ષિક પરીક્ષાઓ નજીક આવે છે. હવે બેટા વંશિકા, હું તને મ્યુટ કરી દઉં છું, બરાબર? ઓકે, ક્યાંથી બોલે છે દીકરા? અમદાવાદ સીટીએમ. સીટીએમ અમદાવાદથી. ઓકે, સરસ, ગ્રેટ. ચાલો, ઓકે. પ્રશ્ન એવો છે બેનનો કે સાહેબ જ્યારે તૈયાર કરી લઉં છું ત્યારે પહેલી વારમાં તો સમજાઈ જાય છે, પણ જ્યારે હું અગેન રિવિઝન કરવા બેસું છું ત્યારે ભૂલાઈ જાય છે. આનો એકમાત્ર પ્રોબ્લેમ એ છે કે તમે જ્યારે સમજો છો અને જ્યારે રિવિઝન કરો છો, આ બંને વચ્ચેનો ગાળો છે ને વધારે છે. એ ગાળો એટલે કે જે સ્પાન છે, ટાઈમ સ્પાન છે, એ ટાઈમ સ્પાનને ઘટાડી નાખો. એટલે વારંવાર જે ફ્રીક્વન્સી છે ને વધારો. અઠવાડિયે રિવિઝન કરવાનું રાખો. એ અઠવાડિયાનું પૂરું થાય, બીજા અઠવાડિયાનું, ત્રીજા અઠવાડિયાનું, મહિનો પૂરો થાય, આખા મહિનાનું રિવિઝન કરી નાખો. આ સ્ટ્રેટેજી અપનાવશો ને તો તમને ક્યારેય અઘરું નહીં લાગે. પરીક્ષાઓ જ્યારે નજીક આવશે ને ત્યારે ખાલી રમત વાત લાગશે તમને, પણ જે તમે સમયગાળો છે ને એ વધારી દો છો. સમજણ અને રિવિઝન આ બંને વચ્ચેનો જે અંતર છે ને ઘટાડી નાખો, એટલે આપોઆપ એ વસ્તુ થઈ જશે. એક વખત ટ્રાય કરી જુઓ. 10મું હજુ છે. આ બધી સ્ટ્રેટેજી અત્યારથી અપનાવી દેજો, 10માં ખૂબ ફાયદો થશે. ઓકે વંશિકા? ઓકે બેટા, ચાલો. ચલો હવે કોને લઉં અક્કડ બક્કડ વંબે બો. ક્રિશા કીર્તિદાન. ક્રિશા બેટા, માઇકને અનમ્યુટ કરીને તમારો પ્રશ્ન છે એ જણાવી શકો છો. હાલો ક્રિશા કીર્તિદાન, હાલો હાલો. નીચે બેટા માઇક હશે, એને અનમ્યુટ કરવાનું છે. હાલો. ઓકે, ચાલો. કદાચ સિસ્ટમ નહીં સમજાતી હોય. રાવલ ધ્રુવલ, રાવલ ધ્રુવલ, રેન્ડમ આપણે કોઈ પણ સ્ટુડન્ટ લઈએ. રાવલ ધ્રુવલ, રાવલ ધ્રુવલ બેટા. હલો હલો હલો. ધ્રુવલ, રાવલ બેટા, નીચે માઇક હશે એને અનમ્યુટ કરવું પડશે, જેમ તમે ઝૂમમાં ભણતા નાના હતા ત્યારે. ઓકે, ચાલો. ફરીથી જોઈન થાવ. જેને એક પણ બટન ન થાવ તો એપ્લિકેશન બંધ કરીને ફરીથી જોઈન થાવ. આનું આ સ્ક્રોલ બટન ગયું છે. નુરેન એમ શેખ બેટા, નુરેન એમ શેખ, નીચેથી અનમ્યુટ કર. નુરેન એમ શેખ. હેલો. હેલો. હા, આવ્યું બટન? ઓકે ઓકે. હા બોલો બેટા, ક્યાંથી બોલે દીકરા? જુનાગઢ થી સર. જુનાગઢ થી? અરે પ્રોપર જુનાગઢ થી? હા પ્રોપર. ઓકે બેટા, બોલ શું પ્રશ્ન છે? સર પરીક્ષા ટાણે આપણે જે નિબંધ ને છે ને, હું પરીક્ષાના એક દિવસ આગળ યાદ કરું છું તો મને યાદ રહે છે. હું અઠવાડિયા કે મહિનાથી પહેલા યાદ કરી રાખું છું ને તો મને યાદ નથી રહેતું. વેરી ગુડ. નિબંધ, વાર્તા, પત્ર, અરજી, આવા બધા જે કંઈ પણ પ્રશ્નો છે, અહેવાલ, મોટા મોટા જે પ્રશ્નો સામાન્ય રીતે આ તકલીફ લગભગ થાય. અગેન આ પાછો કોમન પ્રશ્ન છે. બેટા તને મ્યુટ કરું છું, બરાબર? હા ઓકે. ઓકે બેટા, જો બહુ મસ્ત પ્રશ્ન છે. આનું એક જ સોલ્યુશન છે ને, એ છે મૌલિકતા. તમે શું કરો છો? નિબંધ, વાર્તા, પત્ર, અહેવાલ, આ બધાને અરજી, આ બધાને તમે શું કરો છો ખબર? લીટીએ લીટી, શબ્દે શબ્દ યાદ રાખવાના પ્રયત્ન કરો છો. એ ક્યારેય ભેગું નહીં થાય.
તમે કોઈ પણ નિબંધ છે એને વાંચો, એકવાર વાંચો, બે વાર વાંચો, એનું મગજમાં પિક્ચર ક્રિએટ કરો, એ વિઝ્યુલાઇઝેશન કરો, એને તમે સીન ક્રિએટ કરો અને પછી એને ત્યારે તમારી મૌલિકતાથી લખવાની ટેવ પાડો. નિબંધ ક્યારે, જો એનું નામ જ છે નિબંધ, બંધાયેલો ના હોય. નિબંધ એ ક્યારેય બંધાયેલો ન હોય. જરૂરી નથી કે તમને જે 50 લીટી આપેલી છે એ જ 50 લીટી લખવી, ના. નિબંધ એ બંધાયેલો નથી, નામમાં જ આખું સાર છે. રેડી? એટલે ખાસ આ તમે સમજી લો. જો તમને ઉત્તરાયણ ઉપર નિબંધ આપે તો ઘણા બધા વિદ્યાર્થીઓ ઉત્તરાયણની લીટીએ લીટી યાદ રાખવાનો પ્રયત્ન કરે. ભાઈ તમને જેટલું યાદ છે એ લખો, સાથે સાથે એ પણ લખો કે તમે જો ઉત્તરાયણે તમે શું કરો, તો કે સાહેબ ઘરે ધાબા ઉપર ડીજે મસ્ત વગાડીએ, તો લખો અગાસી પર ડીજે અને સ્પીકરના જોરદાર ગીત સાથે અમે ઉત્તરાયણનો આનંદ માણીએ છીએ. ઉત્તરાયણના દિવસે અમે સાંજે વિવિધ વાનગી બનાવી અને જમણવારનું આયોજન કરીએ છીએ, જેમાં અમે અમારા પરિવારના અને સગા સંબંધીઓ એકત્ર થઈ અને તે દિવસે આયોજન, સરસ મજાનું આયોજન કરીએ છીએ. લખો. કેમ ન લખાય? લખાય. સમજાય બેટા? સમજાઈ ગયું તને? એટલે તમે જે છે ને, તમે લીટીએ લીટી ગોખવાનો પ્રયત્ન કરો છો, એમાં ક્યારેય ભેગું ના થાય. ના 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 ના. ચાલો, એશા બ્રહ્મભટ્ટ. ચાલો, એશા બ્રહ્મભટ્ટ. હેલો સર. હા બોલ બેટા. સર, મેં પહેલા તો બહુ ખુશ છું કે મેં તમારી સાથે વાત કરી શકું છું. અરે કારણ કે મારા મેથ્સની અંદર હેતુલક્ષી ને એ બધામાં માર્ક્સ બહુ ઓછા આવતા હતા, પણ જ્યારથી મેં તમારા વિડીયોઝ દેખવાના ચાલુ કર્યા છે ત્યારથી મને એની અંદર ગ્રોથ થયો છે. ઓકે. મને પ્રોબ્લેમ એ છે કે હજુ બી હું કેટલા હેતુલક્ષી ઘરે કરું છું, પણ જ્યારે સ્કૂલમાં જઉં છું તો ભૂલાઈ જાય છે અને નથી થતું. તો એના માટે શું કરવું સર? ઓકે. ક્યાંથી બોલે છે દીકરા તું? હું વડોદરાથી. બરોડાથી. ઓકે, સરસ. ચાલ બેટા, હું મ્યુટ કરી દઉં છું તને, હો દીકરા. હા. ઓકે. હેતુલક્ષી છે ને, હેતુલક્ષી એ સર્વે સર્વા બધી જગ્યાએ હાહાકાર મચાવી મૂક્યો છે. હેતુલક્ષીનો જે ડર, હેતુલક્ષીની જે મેન્ટાલિટી, હેતુલક્ષીની જે ઇમેજ છે ને, એ તમારા મનમાંથી પેલા ડરામણી છે ને કાઢી નાખો. કારણ કે હેતુલક્ષી એ પ્રેક્ટિસની વસ્તુ છે. મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરશો એમ તમને ઈઝી લાગશે. બીજું, હેતુલક્ષી છે એ કન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે. જેટલા તમારા કન્સેપ્ટ મજબૂત હશે એટલા હેતુલક્ષી તમે સરળતાથી ને વધુ સારી રીતે સોલ્વ કરી શકશો. એટલે તમારા કન્સેપ્ટ ઉપર ફોકસ કરો. જે નાના નાના નિયમો છે, જેમ કે વર્તુળની જીવા છે, એ વર્તુળના અન્ય ભાગ પર કોઈ પણ ખૂણો આંતરે તો એ બધાય સમાન હોય. કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે એ અને અન્ય ભાગ પર જે ખૂણો આંતરે એ કેન્દ્ર ભાગ વાળો ડબલ હોય, કોના કરતા? ઓલા કરતા. આવું બધું જે કન્સેપ્ટ છે ને તમારા મગજમાં સમજીને રાખો. એ કન્સેપ્ટને તમારે એ હેતુલક્ષીઓ ઉપર એપ્લાય કરવાના. બીજું, જ્યાં જેમ આવે ત્યાં એક્સ ચિપકાવી દેવાનો. આવા જે બેઝિક ફંડામેન્ટલ્સ છે. બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુઓ સમાન હોય. બરાબર? તો એ જે કન્સેપ્ટ છે એ ક્લિયર કરી રાખો. સમબાજુ ચતુષ્કોણમાં એના વિકર્ણો છે કાટખૂણે દુભાગે. સમજાય? સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો ખાલી દુભાગે. ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે. લંબચોરસના વિકર્ણો ખાલી દુભાગે. તો આવા જે કન્સેપ્ટ છે ને, આવા જે કન્સેપ્ટ એ મગજમાં ફિટ કરી રાખો, જે તમને બહુ કામ લાગશે હેતુલક્ષીમાં. ઓકે, ચાલો. ધેન સુથાર કશિશ. સુથાર કશિશ. યસ સર. હાલો, કેમ છો બેટા? મજામાં સર, તમે કેમ છો? એકદમ મજામાં દીકરા. ક્યાંથી બોલે છે? ગાંધીનગરથી. અરે વાહ, ગાંધીનગર, કેપિટલ ઓફ ગુજરાત. સરસ. ચાલો બેટા, શું તકલીફ, કોઈ પ્રશ્ન? એટલે સર, દાખલો શીખવામાં તો અડધો તો આવડી જાય, પછી જે અડધા પછીનો હોય એમાં મને કન્ફ્યુઝન થઈ જાય, એ ના આવડે એવું થઈ જાય. ઓકે. પાસે કોઈ મમ્મી કે પપ્પા છે કોઈ? હા, મમ્મી છે. આપો મમ્મીને કે મારી સાથે વાત કરે. મમ્મી સર બોલાવે. હેલો. હાલો, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બેન મને હમણાં એવો પ્રશ્ન કીધો કે કશિશ એવું કહે છે કે અડધા સુધી તો દાખલો પહોંચી જવાય છે, પણ પછી તકલીફ થાય છે.
હા, પાછળથી ને સમજાતું નહીં કે જવાબ કેવી રીતે આવશે. ઓકે, હવે જ્યારે પ્રેક્ટિસ કરે છે ત્યારે તમે સાથે હોવ છો? હા, હોઉં છું. ઓકે, સરસ. પણ હા, મને ખબર છે 100% તમે ટાઈમ નહીં આપી શકો, હું સમજી શકું છું. પણ જ્યારે આવી રીતે કોઈ પ્રેક્ટિસ કરે છે, હા, હા, ત્યારે તમે એની સાથે હોવ. હા, એ પ્રેક્ટિસ કરતી હોય ત્યારે હોઉં છું. ઓકે, તો ત્યારે છે ને એને જે અટકે છે ને ત્યાં એને એક જે દાખલાનો પોઈન્ટ છે ને ત્યાં ટીક માર્ક કરાવી રાખો કે ભાઈ આ સ્ટેપ થી એ અટકી ગઈ. બરાબર? ઓકે. હવે એ હા. દાખલો છે ને એ દાખલો એ માનો કે મેં ક્યાંય ભણાવેલો છે, મારી પીડીએફ છે અથવા તો એની પાસે જે ચોપડો બનાવેલો છે સ્કૂલમાંથી કોઈ પણ ન હોય, એ ત્યાંથી એને શીખવાનું કહો ભાઈ આ દાખલો તું હવે જોઈ લે, આના સ્ટેપ શું આવ્યા. ફરી એક વખત એ જ દાખલો ગણાવવાનો પાછો પ્રયત્ન કરો. એક સ્ટેપ કે બે સ્ટેપ સુધી આગળ વધી કે નહીં, કે જવાબ સુધી પહોંચી કે નહીં. આ એક પ્રેક્ટિસ છે ને ખાલી 3-4 દિવસની પ્રેક્ટિસ છે. પછી છે ને ધીરે ધીરે એને હેબિટ પડી જશે કે દાખલાને સમજવાની, એના સ્ટેપ સમજવાની. ઓકે, સર. થોડું હોમવર્ક એને કરવું પડે એમ છે. અને હજુ સમય છે, પરીક્ષા આડે આઈ થિંક 1.5 મહિના જેવી વાર છે, કદાચ વધારે સમય છે, એટલે એનાથી ભેગું થઈ જશે, વાંધો નહીં આવે. પણ અંકિતે જોઈન્ટ વિડિયો અપડેટ કરી છે મહિનાથી. 16 તારીખથી જોઈન થઈ છે. અચ્છા, 16 થી હમણાંથી જ જોઈન થઈ છે. કેવો એક્સપિરિયન્સ કેવો છે? તો પહેલા હું એ પૂછી લઉં. અત્યારે તો સારું દેખાય છે. હવે રિઝલ્ટ આવે પછી ખબર પડે કે દિવાળીનો રિઝલ્ટ જે અહીંયા ટ્યુશન હતું ને હા, ત્યાં બરાબર નહીં મળ્યું. બરાબર. ઓકે, તો હવે જે મતલબ 16 તારીખથી એટલે આજે થઈ 10 તારીખ એટલે 25 દિવસ જેવું થયું. હા. ઓકે, 20-25 દિવસમાં મેથેમેટિક્સના આઈ થિંક છેલ્લા ચેપ્ટર્સ ચાલતા હતા ત્યારે એ દીકરી જોઈન થઈ હશે, આંકડાશાસ્ત્રને. તો એ જે ચેપ્ટર્સ ક્લિયર થયા ને આગળના જે ચેપ્ટરમાં તકલીફ હતી એના રેકોર્ડેડ લેક્ચર્સ અથવા તો એની પીડીએફ જોઈ લીધી કશી છે? જોઈ દીધી? જોઈ છે. નથી જોઈ. ઓકે, જો હવે આ વસ્તુ છે ને એને ઈ કરાવો કે પેલા છે ને તમને એમ થશે કે સાહેબ રેકોર્ડેડ આટલા બધા કેમ જોવા આખા, તો પેલા છે ને એ લેક્ચરની પીડીએફ જોરાવો જે અમે મૂકેલી હોય, શિક્ષકોએ જે માનો મેં દાખલો ગણાવ્યો છે તો એ અમે અમારો બોર્ડ વર્ક છે ને એની જ પીડીએફ આમ મૂકેલી હોય, હા, હા. તો એ જોરાઈ દેજો અને પછી એને ક્લિયર કરાવી દેજો એટલે એના કન્સેપ્ટ છે એ ક્લિયર થશે. અને એમાં ક્યાંય અટકે તો વિડીયો જોવાનો. ઓકે. બરાબર, એટલે થઈ જશે સોલ્યુશન. સારું. અને કાંઈ પણ તકલીફ હોય તો કેજો, અમારી ટીમના નંબર છે, અમે વોટ્સઅપ ગ્રુપમાં બધા શિક્ષકો છીએ જ. એ સારું, સારું. ઓકે ઓકે બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો હવે નહીં બાવલિયા હર્ષ A1 બેચની ફીસ તમારે નથી ભરવાની હો બેટા, જે ટોપરના સ્ટુડન્ટ છે ટોપર બેચના એને નથી ભરવાની. સ્ક્રોલ બટન ગયું છે, એક સેકન્ડ હો દીકરો. બોલ સાવન, હાલ. પાંડવદ્રા સાવન. હેલો હા બોલ દીકરા. સર, આજે અમારે મેથેમેટિક્સ નું જે પેપર હતું ને એના આન્સર શીટ બતાવ્યા તો મારે 4 માર્ક્સ ગયા એમાં, બરાબર, એ પણ હેતુલક્ષીમાં જ. ઓકે. આટલી કેરે પણ મારે 48 માર્ક્સ આવ્યા હતા 50 માંથી, અને એમાં પણ બે હેતુલક્ષીમાં જ ગયા હતા માર્ક્સ. બરાબર. તો એમાં અમારે ઇન્ટ્રોડક્શન કેવી રીતના લાવવું? હેતુલક્ષીનો હજુ હમણાં જ સોલ્યુશન આપ્યું કે હેતુલક્ષીમાં કન્સેપ્ટ જેટલા ક્લિયર અને વધારે પ્રેક્ટિસ કરો એટલું હેતુલક્ષી છે એ તમને ફાયદો કરાવે. બાકી હેતુલક્ષી તમને એમ થાય કે કન્સેપ્ટ તો આપણા ક્લિયર છે, દાખલાઓ તો આપણને આવડે છે, હેતુલક્ષી જેવો આપણી સામે આવશે ત્યારે આપણને આવડી જશે, તો એવું ના હોય. એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે હેતુલક્ષીની. એટલે હેતુલક્ષીની પ્રેક્ટિસ માટે હવે મારું એવું પ્લાનિંગ છે આખે આખું કે હું તમને ચેપ્ટર વાઇઝ હેતુલક્ષી અને બીજું ડીપીપીમાં હું હેતુલક્ષી આપું છું, તમને ખ્યાલ હોય તો દરેક લેક્ચરની નીચે. તો એ ડીપીપી ના હેતુલક્ષીઓ તમે અત્યાર સુધીના સોલ્વ કર્યા? હા, મોટા ભાગના કરેલા છે, અમુકમાં છૂટી ગયા છે. ઓકે, તો એ જે છે એ હજુ એ કમ્પ્લીટ કરો. ડીપીપી માં હેતુલક્ષી આપવાનું મેઇન ઇન્ટેન્શન જ એ હતો કે તમે છે કન્સેપ્ટને હેતુલક્ષીના સોલ્વ કરો. બાકી દાખલાઓ તો કેવું છે ટેક્સ્ટબુકના લગભગ બેઠા જ પૂછાય, સમજો. હા, દાખલા વખત. બરાબર, હા. એટલે થોડું હેતુલક્ષી ઉપર. હા બોલ દીકરા. A1 બેચ જે છે એ અમારે એની ફીસ ભરવાની કે નહીં? નહીં, જે ટોપર બેચમાં છે એને A1 બેચની કોઈ જ ફીસ નથી ભરવાની, કોઈ જ ફીસ નથી ભરવાની. ઓકે ઓકે, ચાલો. ઓકે બેટા. હા, હું સુરતની બાજુમાં જ રહું છું સર, આવજો ક્યારેક તો. ક્યાં? સાયણ? અચ્છા, હા હા હા, સુગર ફેક્ટરી બાજુ. નીલમનગર. ઓકે, ફોન કરજો. પાકું પાકું દીકરા, હો પાકું. હા, ઓકે બેટા. મ્યુટ કરી દે ત્યાંથી દીકરા તારું.
ઓકે ઓકે ઓકે. ઠાકોર અલ્પેશ, બોલ બેટા. ચાલો, હાલો. ઠાકોર અલ્પેશ. ઓકે, ચાલો. વસાવા દિયા, સર્ચ કરવું પડશે મારે. બોલ દીકરા. હાલો. વસાવા દિયા, હાલો. મોટા પ્રશ્નમાં સ્ટેપ આગળ પાછળ થઈ જાય, હમણાં કહી દો બેટા. ભાલિયા ખુશુબેન સંજયભાઈ. હાલો, બોલ વસાવા દિયા. कहाँ ध्यान खो दिया तूने? ओके, हालो म्यूट કરી દઈએ. અને રાવલ વેદ, બોલ દીકરા. રાવલ વેદ, રાવલ બોલ બેટા. હેલો હાલો. હું 10માં છું ઓકે, પણ હજી તૈયારી બરોબર થતી જ નહીં તો શું કરું? 10માં છો તો અત્યાર સુધી કર્યું શું? એટલે નહીં સર, મને બધા ચેપ્ટર ખબર જ નહીં પડતી. શેમાં નથી પડતી? અડધા ચેપ્ટરોમાં ચોથું છે ને, બીજું અને ચોથું. ઓકે, બેઝિક મેથ્સ છે કે સ્ટાન્ડર્ડ મેથ્સ છે? બેઝિક મેથ્સ. ઓકે, બેઝિક મેથ્સ છે તો પેલા જે આઈએમપી ચેપ્ટર્સ છે, જેમ કે સંભાવના છે, આંકડાશાસ્ત્ર છે, સમાંતર શ્રેણી છે, યામભૂમિતિ છે, હા અને 6.1 છે પ્રમેય. એ થઈ ગયા આટલી વસ્તુ, 5 વસ્તુ. હા, એટલું તો થઈ ગયું. તો 58 માર્કનું તે કરી નાખ્યું છે. હવે 58 માંથી તારે કેટલા આવશે? મિનિમમ 45 ઉપર આવી જાય. હા, એટલે આવી જશે સર. ઓકે, તો ટાર્ગેટ કેટલો છે તારો? 80 માંથી? 80 માંથી સર 65 ઉપર લાવવાનો. ઓકે, 65 ઉપર છે તો હવે 80 માંથી 45 ઉપરનું કામકાજ તો તે કરી નાખ્યું છે. ઈ બે ચેપ્ટર સિવાયના બધા ચેપ્ટર 100% આપી દીધું છે, તે કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. ના બધામાં 100% તો પેલા જે નથી આવડ્યું ને એને તું સાઈડમાં મૂકી દે. જે આવડે છે ને, મતલબ ઇન ધ સેન્સ તને જેમાં ઇન્ટરેસ્ટ છે એને ક્લિયર કરી નાખે. એટલા સોલિડ બનાવીને કે એમાંથી આપણો એક માર્ક નો કપાવો જોઈએ. હા. ઠીક છે? પછી બાકીના જે ચેપ્ટર છે ને એના ઉપર ફોકસ કરજે. પેલા બધું કમ્પ્લીટ કરી નાખ. બરોબર. જે નબળાઈ છે ને એને સાઈડમાં મૂકી દે. જે મજબૂતાઈ છે ને એને વધુ મજબૂત બનાવીને પછી નબળાઈ ઉપર ફોકસ કરો. અને સર તમે જે આઈએમપી મળ્યા છે એમાં કેટલા માર્ક્સ આવશે? આઈએમપી જે મેં ગઈકાલે બેઝિક નો વિડિયો આપ્યો છે, બીસીડી માટે જે બેઝિક નો વિડિયો આપ્યો છે, એમાં બીસીડી 56 માર્ક નો ટોટલ થાય. એમાંથી મિનિમમ 45 માર્ક પ્લસ નો એમાંથી આવશે. લખીને લઈ લેજો. હા, 45 માર્ક પ્લસ. 56 માંથી 45 માર્ક પ્લસ નો એમાંથી બેઠું હશે. એમ તો સર દ્વિતીય પરીક્ષામાં આવી રીતે ખાલી એસએસ પર કરતો. ઓકે, સરસ. ચાલો, તો એસએસ માં આમાં કેવું છે, સ્કૂલ માંથી નીકળતા હોય એટલે એક્સપિરિયન્સ પ્રમાણે. અને એસએસ માંથી હાવ નહીં આવે એવું નહીં બન્યું હોય બેટા, એમાંથી પૂછાણું હોય પણ. હા, એમ. મેં પેલી ચોપડી હતી ભવિષ્યની મેં લીધી હતી, એમાં શું હતું આવ્યું. ઓકે, સરસ. ચાલો, ગ્રેટ. ઓકે, હા, થેન્ક યુ સર. ઓકે બેટા. સ્ટેપ આગળ પાછળ થઈ જાય છે ભાલિયા ખુશુબેન, એવું કમેન્ટમાં કહે છે. સ્ટેપ આગળ પાછળ થવા માટે જે માનો થિયોરિટિકલ જે સબ્જેક્ટ છે એમાં સ્ટેપ જો આગળ પાછળ થતા હોય તો એની સ્ટોરી તમારા મગજમાં હજુ સેટ નથી. એને તમે સ્ટોરી રૂપે યાદ રાખો. ગુજરાતી હોય તો એના પ્રશ્નો, મોટા પ્રશ્નો છે તો તમે પાઠને સમજી લો, એની સ્ટોરી યાદ રાખો, તમારી રીતે મૌલિકતાથી લખો, પૂરેપૂરા પ્રશ્ન ના માર્ક્સ મળે. એવી જ રીતે સમાજમાં પણ તેજસ, તેજસ 6648 કોણ છે બેટા? હાલો, હાલો. હેલો હા, બોલો. સર, હું અત્યારે બોલમાં બોલું. ઓકે, 10th આવશે તો હું અત્યારે ક્રિકેટ એકેડમીમાં ભણું. ઓકે. તો સારું એવું ક્રિકેટ પણ રમું. તો શું મારે 10th માં ક્રિકેટ એકેડમી ચાલુ રાખવું જોઈએ? 10th માં ઓકે, બહુ મસ્ત પ્રશ્ન છે અને બહુ અઘરો પ્રશ્ન છે. કારણ કે જે લોકોને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે, સ્પોર્ટ્સમાં તમારી કેપેબિલિટી છે, એના ઉપર તમારું એજ્યુકેશનને કઈ રીતે કન્ટિન્યુ કરવું ને નિર્ભર રહે છે.
બહુ સ્પષ્ટપણે હું વાત કરીશ. ઘણા બધા વિદ્યાર્થીઓને અંદરથી પોતાને એમ હોય કે હું બેસ્ટ પ્લેયર છું, પણ જ્યારે જે જજની વાત આવતી હોય, કોચની વાત આવતી હોય, એના પ્રમાણે તમે બેસ્ટ પ્લેયર ન હોય અને તમે જો ભણવાનું છોડી દો, તો સચિન તેંડુલકરની જો તમે એમ વિચારતો હોય હું 10મું ફેલ હોય, 10મું છોડી દઉં, હું માસ્ટર બ્લાસ્ટર બની જાઉં, તો એ રીતે નહીં શક્ય થાય. પણ જો તમારી અંદર ખરેખર કેપેબિલિટી છે, તો 10માની પરીક્ષા લક્ષી તૈયારીઓ કરવાની, ટોપર લક્ષી નહીં. પણ 10મું સાવ છોડી દેવું એ તમારા માટે રોંગ ડિસિઝન રહેશે. એટલે 10માની પરીક્ષા લક્ષી તૈયારીઓ કરવાની રહેશે તમારે. હા. ઓકે, ચાલો. હા. ઠાકોર અલ્પેશ, હું તારો ભાઈ નવરો થઈ ગયો તું? બોલ બેટા. હેલો હાલો, હેલો. હા બોલ બેટા. હા સર, એક તો આનંદ થાય છે વાત કરતો. હા બરાબર. બાજુમાં કોણ માવો ખાય છે કોઈ? ના ના બોલ દે. સર, ઘણા દૂરથી બોલું છું, બનાસકાંઠા જિલ્લાના ગાંગોલ ગામથી. બનાસકાંઠા જિલ્લાના ગાંગોલ ગામથી. ઓકે ઓકે ઓકે, બોલો. સર, ક્વેશ્ચન એવો છે કે જ્યારે પેપર આપીને આવીએ છીએ અને જ્યારે પેપર સોલ્યુશન કરીએ છીએ અને કોઈ એક આધો પ્રશ્ન એવો હોય કે ખોટો પડી જાય, એ પછી બીજું પેપર હોય છે ને, એમાં જ્યારે વાંચવા બેસીએ ત્યારે જે પહેલા પેપરમાં જે ખોટો પડ્યો એ જ મનમાં ઘૂમતું હોય છે. એટલે સર એ સવાલમાં જ જવાબ છે દીકરા, તો પેપર સોલ્વ જ નહીં કરવાનું. મેં ગયા વર્ષે એક પરીક્ષાની ટીપ આપી હતી, 7 ટીપ આપેલી હતી પરીક્ષાની. એમાંની એક ટીપ એવી હતી કે પેપરનું સોલ્યુશન ખાસ નહીં કરવાનું. અને એ પણ ક્યારે, જ્યારે તમે પરીક્ષાઓમાં તમને કોન્ફિડન્સ જ્યારે ન હોય ત્યારે તો ખાસ નહીં કરવાનું કે સાલું કેવું ગયું છે, સારું ગયું છે, ખરાબ ગયું છે, છોડી દો પેપર. સર, એક બીજો ક્વેશ્ચન છે આવો. હા બોલો. સર, જ્યારે આપણા હાથમાં પેપર આવે ત્યારે શું આખું પેપર નો વચાય, નો વચાય. બીજી ટીપ છે. મેં 7 ટીપ આપી ને એમાંની એક ટીપ એવી પણ છે કે પેપર જ્યારે હાથમાં આવે ત્યારે આખું પેપર ન વચાય. જેમ જેમ તમારે લખવાનું થતું જાય એમ એમ જોતું જોઈએ. હા, સેક્શન એ વચાય પહેલા. સેક્શન એ વચાય જેથી કરીને તમને જ્યારે પેપર આપ્યું હોય, લખવાની શરૂઆત ન કરવાની હોય, એની પહેલા જ્યારે ક્વેશ્ચન પેપર આપી દે, સેક્શન એ જોવાય જેથી કરીને તમારે કયા ક્વેશ્ચનમાં કેવું લોજિક લગાડવું એ ખબર પડે. બાકી બીસીડી ના જવાય. ઓકે સર, તો થેન્ક યુ. ઓકે બેટા, ઓકે. ચાલો. નુરેન એમ શેખ, આયુષ, પરીક્ષામાં સાચું લખ્યા પછી પાછું ખોટું લખાઈ જાય છે. ઓકે. પહેલા તો છે ને પોતાની ઉપર કોન્ફિડન્સ રાખો, પોતાની ઉપર કોન્ફિડન્સ જાળવી રાખો, બધું થઈ જાય. તુલસી રાજ, બોલ બેટા. તુલસી. હેલો. હાલો. હા સર, મમ્મી વાત કરવા માંગે છે તમારી જોડે. હા આપો. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ બેન, બોલો. અમારી તુલસીબા ખૂબ ખુશ છે, તમે બહુ સારું ભણાવો છો. થેન્ક યુ બેન, થેન્ક યુ. ક્યાંથી બોલો છો બેન? અને હા, તમે જે સવારના પરમાં દિવસે એનું મેથ્સનું પેપર હતું અને તમે સારું એવું જે ક્લાસ લીધો તો પહેલી સવારમાં. હા હા. તુલસી અડધો ક્લાસ અટેન્ડ કર્યો પણ એમાંથી ઘણું બધું પૂછાયું. એટલે કે જો આખો ક્લાસ ભરે હોત ને તો લગભગ 45 ઉપર આવે, 45 ઉપર આવે તેના માર્ક્સ. બરાબર. 50માંથી. અને એનો મોર્નિંગ સ્કૂલ છે એટલે 6 ને 10 કે 15 વાન આવી ગઈ એટલે એ જતી રહી. તો માર્ક્સ તો સારા જ આવ્યા છે દર વખત કરતા. બરાબર. વાંધો નહીં. ક્યાંથી બોલો છો બેન? આણંદથી બોલો છો. ઓકે ઓકે ઓકે, કઈ વાંધો નહીં બેન. હજુ એ 9માની વાર્ષિક પરીક્ષા છે આપણી પાસે અને એના રિવિઝન અમે કરાવવાના છીએ. સાથે સાથે જે 10મું, મને એવી આશા છે કે તમે અમારી પાસે જ છો. ઓકે ડન. તો 10મું છે અમારા ઉપર છોડી દો. 10માની અત્યારે અમે જે અત્યારે હાલમાં અમારી પાસે જે 10માના વિદ્યાર્થીઓ છે એને અમે તોડવી નાખીએ એટલી તૈયારીઓ કરાવીએ છીએ. અમે સામે અમારા શિક્ષકોની ટીમ પણ એ જ તૈયારીઓમાં લાગી હોય છે. એટલે કદાચ એક લેક્ચર, ઇન શોર્ટ તમને ખ્યાલ આવી ગયો કે હવે લેક્ચર મિસ નહીં થાય એવા કંઈક આયોજનો કરવા પડશે. અને ઇવન અમે પણ બોર્ડની પરીક્ષાઓમાં વહેલા જ લેક્ચર રાખતા હોઈએ છીએ. 6 વાગે 5 વાગે પરીક્ષામાં 10:30 જવાનું હોય એટલે ચાન્સ મળશે, થોડો સમય મળશે, એવી રીતે અમે આયોજન કરશું. ઘણું સારું હતું. બધા પેપરના સારા ગયા છે. વિજ્ઞાન, સમાજ વિદ્યા, ઇંગ્લિશ, ગણિત.
ઓકે સરસ. ચાલો, એ તો બેન ટ્યુશન જોઈન કરી છે ત્યાંનું એને ઘણું સારું આવડે છે અને ફૂલ કોન્ફિડન્સમાં તૈયારી કરે છે વહેલા ઉઠીને. અરે વાહ સરસ. ચાલો, બેનની મહેનતને સલામ છે. નવી મહેનત છેક માર્ચ મહિનો પૂરો થાય 2025 નો, ત્યાં સુધી જાળવી રાખવાની. એટલે 10માની પરીક્ષા આપણે આમ જ સારી રીતે આપશું. હા, દસમામાં ચોક્કસ ચિંતા વગર એવા પાસ થઈ જશે એવું લાગે છે. હા બરાબર. ભલે. Thank you, sir. ઓકે. સાંખટ વંદના, બોલો બેટા. હાલો, સાંખટ વંદના, હાલો. હેલો હા, બોલો બેટા. સર, વોઇસ આવે છે? હા, બોલ બેટા, બોલ. ક્લિયર છે. સર, મારો ક્વેશ્ચન એ છે કે જ્યારે આપણે સ્વાધ્યાયના દાખલા કરી, એ સ્વાધ્યાયના દાખલા આપણે આવડે, એની મેથડ પણ ખબર હોય, પણ જ્યારે અસાઇનમેન્ટ માંથી ક્વેશ્ચન આવે તો આપણે એ દાખલા એની મેથડ ખબર હોય એટલે એ દાખલા આવડે, પણ જ્યારે ટેસ્ટમાં જે ટીચરને દાખલા કાઢે ત્યારે આપણે એ ના આવડે. ઓકે, સરસ. ક્યાંથી બોલે દીકરા? ગુજરાતમાંથી. હું ગુજરાતમાંથી જ બોલું છું. ગુજરાતમાં ઉના તાલુકો. હા, ઉના તાલુકો. એમ કે તું એવો જવાબ દેમાં ગુજરાતમાંથી. હું કઈ દિલ્હીથી નથી બોલતો બેટા. ચાલ, પ્રશ્ન બહુ સરસ છે અને તું એક નહીં, આમાંથી લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓ આનાથી પીડાય છે કે ગણિતના ટેક્સ્ટબુકના દાખલાઓ આવડે છે, પણ ટેક્સ્ટબુક જેવા બીજા દાખલાઓ તો નથી આવડતા. તને તો બીજા દાખલાઓ આવડે છે, એ બેટર, મતલબ સારું કહેવાય. પરીક્ષા ટાઈમે તકલીફ થાય છે. છોકરાઓ, તકલીફ મોટા ભાગના વિદ્યાર્થીઓને ત્યાં પડે છે. ક્યાં? તો કે જ્યારે એ દાખલો તમે ટેક્સ્ટબુકનો પ્રેક્ટિસ કરો છો ને, તમે ખાલી ટેક્સ્ટબુકને ધ્યાનમાં રાખીને જ પ્રેક્ટિસ કરો છો, અથવા તો એ આંકડા જ મગજમાં ફિક્સ કરી રાખો છો, પણ એની જગ્યાએ તમે એની મેથડ તમને સમજાય છે, તમને તો સમજાઈ જાય છે, પણ આમાં બીજા વિદ્યાર્થીઓ મેથડ નથી સમજતા. ખાલી 120 ના ખૂણાની જગ્યાએ 80 કરી નાખે, એટલે કે સાહેબ આઉટ ઓફ ટેક્સ્ટબુકનો દાખલો પૂછ્યો હતો, અમને ના આવડ્યો. પણ એની પ્રેક્ટિસ તમે છે ને મોઢે, તને હજુ એ ક્યાં કચાશ છે હું તને કહી દઉં. તારું નામ વંદના છે કે તારા મધરનું નામ વંદના છે બેટા? મારું નામ છે. ઓકે વંદના. વંદના, જો તારી હજી એક ખામી ત્યાં છે, મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી, કે દાખલાઓને મોઢે 2 વાર ગણો, રકમ ખાલી લઈ અને જાતે ગણવાના પ્રયત્નો કરો, અને પાછું તરત જ નહીં, થોડા સમય પછી જાતે ગણવાના પ્રયત્ન કરો, અને પછી જે મજબૂતાઈ આવશે ને એને લોજિક મજબૂત કર્યું કહેવાય. બરાબર? હા, જોઈને આપણે ઉતારી નાખીએ અથવા તરત જ પ્રેક્ટિસ કરી લે તો તરત તો આવડી જશે, પણ થોડા સમય પછી પણ એ ટ્રાય કરો તો તમને ખ્યાલ આવશે એકચ્યુઅલમાં મારો કન્સેપ્ટ, મારો જે લોજિક છે મજબૂતાઈથી ક્લિયર થયું છે કે એમને ઉપર છલ્લું થયું છે. સર, અસાઇનમેન્ટમાં ને ક્વેશ્ચન આવે છે, ઓકે, ત્યારે અસાઇનમેન્ટમાંથી ક્વેશ્ચન આવે ત્યારે એની મેથડ આવડે. રેડી? એટલે જો મેં તમારો ઓલ્ડ વિડિયો જોઈ, એમાંથી ઈ જ મેથડ પ્રમાણે તમે તો ઓલ્ડ મેથડ પ્રમાણે ભણાવો છો ને, છતાં પણ ટીચરે મારા દાખલા સાચા પડે અને મારે ક્લાસમાંથી ફર્સ્ટ રેન્ક આવ્યો. અરે વાહ, 50 માંથી 50 સ્કોરમાં. વેરી ગુડ, એક્સિલન્ટ. તો બસ હવે 50 માંથી 51 તો આવે નહીં. બટ સ્ટીલ આવું 10મામાં થશે. હજી ઘણા બધા દાખલા, જો કે હવે ટફનેસ કાઢી નાખી છે 10મામાં બોર્ડમાં પણ. ટેક્સ્ટબુક જો તમારી ક્લિયર છે તો 10મામાં તમે આસાનીથી જંગ જીતી શકશો. પણ તેમ છતાંય હું પર્ટિક્યુલર કોઈ પ્રકાશનનું નામ નહીં લઉં, પણ એ જે અમુક વખતે કેવું છે, પ્રકાશનોમાં અમુક દાખલાઓ તમારા લેવલ કરતા અપ નાખે છે, જેનાથી છોકરાઓ ડરે છે, પણ એકચ્યુઅલમાં બોર્ડમાં કે પરીક્ષામાં એવા હાઈ લેવલના દાખલાઓ નથી પૂછાતા. સો ડોન્ટ વરી, એની ચિંતાઓ ના કરતા. એવા દાખલાઓ સ્કીપ કરી દેજો જે ટેક્સ્ટબુકને લગતોય નથી, એવા દાખલા તમે સ્કીપ કરી શકો છો, કોઈ ચિંતા નથી. ઓકે, જે લેસ સિલેબસ થઈ જાય એમાંથી પણ સ્કૂલમાંથી દાખલા કાઢે, પછી અમારે શું? નહીં, એટલે ડિલીટ સિલેબસમાંથી. જો હવે એ તો બેટા સ્કૂલનો પ્રશ્ન છે, એના ઉપર હું કમેન્ટ નહીં કરી શકું, અથવા તો હું કોઈ જજમેન્ટ પણ પાસ નહીં કરી શકું. એ સ્કૂલના શિક્ષકો ઉપર ડિપેન્ડ કરે છે. બટ સ્ટીલ તમે રિક્વેસ્ટ કરી શકો કે સર આ પ્રકારનો દાખલો મારા મગજમાં, રિક્વેસ્ટ કરી શકો. હું એમ કહું છું, કોઈ તોછડાઈ નહીં કરવાની, ક્યારેય કોઈ શિક્ષક સાથે વિનમ્રતા નહીં ગુમાવવાની, એકદમ શાંતિથી રજૂઆત કરવાની કે સર અથવા મેડમ આ પ્રશ્ન તો ટેક્સ્ટબુકને રિલેટેડ નથી, આવું તમે
મને કરાવ્યો નથી એટલે મારું માઇન્ડ નથી ચાલતું, મને એક વખત આ દાખલો કરાવી દો ને, એવી રીતે કહેવાનું. એમ નહીં કહેવાનું કે તમારે મને માર્ક્સ આપવા જ પડે, તમે બહારનો ડિલીટ પૂછો છે, એમનો થોડું હાલે, સરકારે ડિલીટ કરી દીધો છે ને તમે પેપરમાં પૂછો મને માર્ક ક્યાંથી આપો, એવું નહીં. એને રજૂઆત કરવાની. બરાબર? એ શિક્ષકો તો સારું જ વિચારે, કેમ કે હા. જો જેમ કે ચેપ્ટર 3 હતું હા. તો એમાં બિંદુને આપણે દર્શાવવાનું હતું, તો હા. ટીચર તો એનો ટાઈમ વેસ્ટ કરીને આપણે સમજાવે ને કે બીજા દાખલા કે જે ડિલીટ થયા તે પણ શીખવાડે. હા, પણ ત્રીજામાંથી તો આઈ થિંક નથી કોઈ ડિલીટ વસ્તુ થઈ. છેલ્લું જે પાછળનું છે એ સ્વાધ્યાય નીકળ્યું છે. પણ તેમ છતાંય દીકરા એમાં કોઈ બહુ મોટી ડીલ નથી. પૂછી લેવાનું, શિક્ષકોને પૂછવાનું, કોઈ ચિંતા નથી. રિસેસ ટાઈમમાં જાઓ, ફ્રી લેક્ચર હોય ત્યારે જાઓ, પીટી નો લેક્ચર આવતો હોય ત્યારે કદાચ ફ્રી હોય ને તમને બેસવાનું કીધું હોય ત્યારે પૂછી લો, કોઈ વાંધો નહીં. રિસેસમાં જાઓ, શિક્ષકોને પોતાને પૂછી લેવાનું હું ક્યારે તમને મળવા આવું. ઓકે? ઓકે સર. ઓકે બેટા, ચાલો. હવે આમાંથી મારે કોઈના વાલી સાથે વાત કરવી છે. બોલો, કોના વાલી સાથે વાત કરું? આજે મારે કોના વાલી સાથે હું વાત કરું? જોશી મહર્ષિ, હાલો. જોશી મહર્ષિ તો આને અહીંયા ત્યાંથી રિક્વેસ્ટ આવી નથી ભાઈ, જોશી મહર્ષિની. આર્ય જાદવ. આર્ય જાદવ. હાલો આર્ય. હા યસ સર. હા, ક્યાંથી બોલે છે દીકરા? આણંદ જિલ્લામાં બોરસદ તાલુકામાં છે. ઓકે, કોણ છે નજીકમાં? મમ્મી છે, પપ્પા છે? આપો. પપ્પા સર વાત કર. હેલો. હાલો, નમસ્કાર. નમસ્કાર સર. ગણિતના સર બોલું છું, આર્યના. હા બોલો. ઓનલાઈન ક્લાસમાં ક્યારથી જોડાયો છે આર્ય? આર્ય આણંદ જિલ્લામાં બોરસદ તાલુકો, બોરસદથી. એમ નહીં, ક્યારથી, કયા સમયથી જોડાયો છે? કેટલા સમયથી જોડાયો છે? ઓગસ્ટ મહિનાથી. ઓગસ્ટ મહિનાથી. ઓકે. તમે એના લેક્ચર છે જ્યારે જુએ છે ત્યારે તમે એની પાસે અથવા તો આજુબાજુમાં નજીકમાં હોવ છો? ક્યારેય તમે નોટિસ કર્યું છે? હા હા હા. ઓકે. એમાં ક્યારેય આર્ય છે ક્યારેય ડાયવર્ટ થયો હોય, ચાલુ લેક્ચર દરમિયાન કોઈ બીજા વિડીયોઝ જોતો હોય અથવા તો કોઈ ટાઈમ પાસ કરવા માંડે છે, એવું ક્યારેય બન્યું છે? ના ના ના. ઓકે, સરસ. ચાલો. વિદ્યાકુલમાં જ્યારથી જોડાયો એમાં ત્યારબાદ કોઈ ફરક દેખાયો હોય એવું કઈ? હા, ફરક તો ખરો. ઓકે. તમારા મતે ઓનલાઈન એજ્યુકેશન વિદ્યાર્થીઓને ફાયદા વાળું કે નુકસાન વાળું? હવે તો વિદ્યાર્થી પર ડિપેન્ડ કરે. ઓકે, કઈ રીતે? અમુક વિદ્યાર્થીઓ હોય તો કદાચ મા બાપે અમને ઓનલાઈન ક્લાસ માટે કહ્યું હોય, પણ જો આગળ પાછા હોય તો કદાચ ગેમ છે, આ છે, કોઈ બીજું વસ્તુ જોઈ શકે. ઓકે, એટલે ડાયવર્ટ થવાના ચાન્સીસ ખરા. તો એ માટે અમે એવું સોલ્યુશન વિચાર્યું છે. તમારું નામ સુરેશભાઈ ને? સુરેશભાઈ. હા, સુરેશભાઈ, અમે એવું વિચાર્યું છે કે જ્યારે વિદ્યાર્થી લેક્ચર ભરતો હોય ને ત્યારે એને ફોન સ્પીકરમાં રાખવાનો, નહીં કે હેન્ડ ફ્રી કે હેડફોન નહીં દેવાના. અને જે ઘરમાં મતલબ જે રૂમમાં કામ ચાલતું એને સ્પેશિયલ રૂમ નહીં આપવાનો. જે ઘરમાં મેઇન રૂમમાં જ્યાં કામ ચાલતું અથવા અવર જવર હોય ત્યાં જ એને બેસાડી દેવાનો. પણ દિવાલ બાજુ મોઢું રાખવાનું, એટલે ફોનની સ્ક્રીન છે ને વ્યક્તિ સામે, પાછળના વ્યક્તિ સામે રહે, એટલે એની ટાઈમ તમે ચેક કરી શકો. બરાબર. બીજું, ક્વોલિટી બાબતે શું કેવું છે? અમારી ટીમમાંથી ક્યાંય તમને કોઈ પણ બાબતનું કોઈ સજેશન, કોઈનું કઈ કેવા લાયક તમને લાગતું હોય, તમે ઓબ્ઝર્વ કર્યું હોય ને? ના ના, એવું તો કોઈ નથી. સરસ ભણાવે છે. ઓકે. હું બી મેથ્સનો જ ટીચર છું. અરે વાહ. આજે હું બધું ધ્યાન રાખું છું. હા 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 હા. અચ્છા, તો આ સોનાની ખરાઈ કરવા માટે સામે સોની જ છે એમ ને? તો મારા મતલબ ગણિતમાં ક્યાંય તમે તો વર્ષોથી ભણાવતા હશો, કદાચ તમારે 15-20 વર્ષથી ભણાવો? ક્યારથી ભણાવો તમે? 14 વર્ષ થયા. ઓકે. તો ક્યાંય તમને એવું સજેશન લાગ્યું હોય કે સાહિલભાઈ અહીંયા ક્યાંક સુધારો કરો આ મેથડમાં, કે આ જગ્યાએ કઈ અલગ રીતે ભણાવો તો છોકરાઓને વધારે સમજાય, એવું ક્યાંય પણ તમને એવું લાગ્યું હોય તો મને બે ઝીઝક કહેજો, મને આનંદ થશે સાહેબ. ના ના, બધી મેથડ બહુ સ્ટાન્ડર્ડ છે. છોકરાને તરત એક્સેપ્ટ થઈ જાય, તરત એમને ખબર પડે એવી જ મેથડ ચાલે છે બધી. ઓકે, ચાલો. હવે શિક્ષક દ્વારા એક મોહર લાગી ગઈ છે તો આનંદ થાય. અને બીજું મારે એ પૂછવાનું છે કે ત્યાં તમે જ્યાં લોકેશન ઉપર છો ત્યાં વિદ્યાર્થીઓ ઓનલાઈન બાબતે કેવા અવેર છે? આ તો તમે ચાલો શિક્ષિત છો અને તમે અવેર થયા છો એટલે ઠીક છે, તમે જોડાયા છો,
પણ એ બાજુ મતલબ વિદ્યાર્થીઓનું કેવું આમ મંતવ્ય, તમે શિક્ષક તમારી સ્કૂલમાં કેવું આમ વિદ્યાર્થીઓ માટે? સ્કૂલની બાબતનું અમારે જોડે જ સ્ટુડન્ટ છે જોડાય છે, આમ સારું છે આમ ઓનલાઈન તો. એમ નહીં, આમ છોકરાઓમાં અવેરનેસ કેવી, એમ આજુબાજુના લોકોમાં અવેરનેસ કેવી? આમ તો સારી જ છે. ઓકે, સરસ, ચાલો. આનંદ થયો સુરેશભાઈ? અને ખાસ જ્યારે તમે એમ કીધું હું શિક્ષક છું ત્યારે વધારે મજા આવી કે શિક્ષક છે એક આ જે કન્સેપ્ટ છે ઓનલાઈન એજ્યુકેશનનો એને સારી રીતે એક્સેપ્ટ કરે છે. ચાલો, થેન્ક યુ સાહેબ. સુરત આવવાનું થાય તો ચોક્કસથી મુલાકાત લેજો. ઓકે, થેન્ક યુ. ચાલો, ઓકે ઓકે સાહેબ. સમાણી ઓમ. ભાઈ કોઈનો વારો ન આવે તો માફ કરી દેજો, કારણ કે બેટા બધાને ચાન્સ આપવો મારા માટે કદાચ અશક્ય થાય. ઓમ સમાણી બેટા. હેલો સર. હા બોલો બેટા, ક્યાંથી બોલે છે દીકરા? કચ્છ. કચ્છથી? ઓહો, કચ્છડો મારે માસ. બોલ. મારે એક ક્વેશ્ચન છે કે થિયરી બેઝ ક્વેશ્ચન હોય તો એની અંદર લાંબા ક્વેશ્ચન હોય યાદ નથી રહેતા. ઓકે, લાંબા ક્વેશ્ચન હોય યાદ નથી રહેતા. ગ્રેટ ક્વેશ્ચન છે. ચાલો, લાંબા ક્વેશ્ચન ને ક્યારેય તે કમ્પ્યુટર તમારે આવે છે? કમ્પ્યુટર સબ્જેક્ટ? હા. એમાં ઝીપ કન્સેપ્ટ આવે, ખબર? ફાઇલને ઝીપ કરવાનું, ઝીપ, ZIP. ના સર. ઓકે, નહીં ખ્યાલ. કમ્પ્રેસ કરવાનો શબ્દ સાંભળો, કમ્પ્રેસ કરવું? ના. ઓકે, એક કન્સેપ્ટ કેવો છે કે તે LPG નું ફૂલ ફોર્મ ખબર? 9મા વિજ્ઞાનમાં આવે. હવે ઈ નો ના પડતો. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ઓકે, એમાં શું હોય, ઈ જે ગેસ છે એને કમ્પ્રેસ થી, પ્રેશર થી એક નાની એવી બોટલમાં ભરી દેવામાં આવે. પછી તમે ઈ જ્યારે વાયુ ઉપર દબાણ વધારવામાં આવે તો એના કણો નજીક નજીક ગોઠવાતા પ્રવાહીમાં ફેરવાઈ જાય. અને જ્યારે તમે એને ગેસમાંથી ઉપર સિલિન્ડરમાંથી બહાર કાઢો છો, તમે જોજો બોટલને આમાં હલાવશો ને તો તમને એમ લાગે અંદર પાણી ભર્યું છે, પણ જ્યારે આપણો ગેસનો સ્ટવ છે એમાંથી પાણી નહીં આવે, એમાંથી ગેસ હવા જ આવશે. હા કે ના? એ જ વસ્તુનો કન્સેપ્ટ તમારો મોટા પ્રશ્ન કરો. તમારો મોટો પ્રશ્ન છે ને એને કમ્પ્રેસ કરી, નાનો બનાવી, નાના શબ્દોમાં જે મેઇન શબ્દ છે એને યાદ રાખી તમારા મગજમાં ભરવાનો છે, એટલે બોટલમાં ભરી દીધો. પરીક્ષા રૂપી ગેસ સ્ટવ જ્યારે તમે ચાલુ કરો છો ત્યારે એની અંદરથી જે બહાર નીકળશે ને એ પાછો વાયુ સ્વરૂપમાં, એટલે ફેલાયેલા સ્વરૂપમાં આવવો જોઈએ. મૌલિકતાથી તમારે વિધાન લખવાનું છે, પ્રશ્નો લખવાના છે. લીટીએ લીટી, શબ્દે શબ્દ, અર્થે અર્થ બધું યાદ રાખવા જશો તો કોઈ કાળે નહીં યાદ રહે, કારણ કે યુ આર નોટ વિવેકાનંદ, ઓર વી કેન સે, આઈ કેન સે ધેટ વી આર નોટ વિવેકાનંદ. મને યાદ ન રહે લીટીએ લીટી, શબ્દે શબ્દ. ઓકે, એની અંદર એસએસમાં બહુ તકલીફ પડે છે. બાકી વિષય એસએસમાં કેવું છે, એમાં તમારે વધુ વસ્તુ યાદ રાખવી પડશે. એની કોઈ કી બનાવી નાખો. કોઈ લાંબી સ્ટોરી હોય તો એને આખા ફેઝ ડિવાઈડ કરી નાખો. આના પછી આ, આના પછી આ ઘટના, આના પછી આ ઘટના, આના પછી આ ઘટના. ઓકે, હા, થેન્ક યુ સર. ઓકે બેટા, ઓકે, ચલો. ચૌહાણ. બોલો ચૌહાણ પ્રાચી. હલો હલો હલો. હા 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 હા, બોલો બેટા. હા સર, મારો ક્વેશ્ચન એવું છે કે આપણે જે બધું વાંચ્યું હોય અને પરીક્ષા ખંડમાં પરીક્ષા દેવા જઈએ તો કઈ બધું ભૂલાઈ જાય. ક્યાંથી બોલે દીકરા? ક્યાંથી? જિલ્લામાં દેવભૂમિ દ્વારકા જિલ્લો ભાણવડ. ભાણવડ. અચ્છા અચ્છા અચ્છા, ભાણવડ. હા હા હા, ઓકે. બેટા જો પ્રશ્ન ત્યાં છે કે તમે એ જગ્યાથી ડરો છો, એ લોકેશનથી ડરો છો. તમારા મનમાં પરીક્ષા છે ને, પરીક્ષા એને તમે એક એમ કહેવાય ને કે દેવી વસ્તુ માનવાની છે, એને તમે દૈત્ય સ્વરૂપ માન્યું છે, રાક્ષસ જેવી માની છે પરીક્ષાને. પહેલા તો એક વસ્તુ રાખો યાદ, કે તમારી ઉપર ભરોસો રાખો કે બેટા મેં જે કર્યું છે, મેં જે વાંચ્યું છે એ મને આવડે છે. પરીક્ષામાં પૂછાવાનું છે, મેં વાંચ્યું છે એમાંથી જ પૂછાવાનું છે, કોઈ નવીન મંગળ ગ્રહના પ્રશ્નો પૂછાવાના નથી. એટલે ડર રાખ્યા વગર પરીક્ષા ખંડમાં પ્રવેશો, તમારી જાત ઉપર ભરોસો રાખો,
જે પ્રશ્ન પૂછાશે એ મને આવડવાના જ છે, એ જ વિચાર સાથે પ્રવેશશો ને તો એ તમને આવડશે જ. પણ તમે છે ને ડર સાથે હાલ હું પૂછાય, આવડશે કે નહીં, મેં વાંચ્યું એમાંથી આવશે, પૂછાય મને આવડશે, બહારનું પૂછશે તો આમાં હેરાન થઈ જાઓ. આમાં તમને ગમે એટલું આવડતું હશે ને તોય નહીં આવડે પરીક્ષા ટાઈમે. બરાબર? એટલે ગણિતનું પેપર હતું 10મા ધોરણનું, એમાં મને 2 દાખલા ન આવડ્યા, તો ઈ હું તમને 10મા ધોરણનું ગણિતનું પેપર તે 9માં તું ભણે છે ને 10માનું ક્યાંથી? કોર્સ 10માનું ચાલુ થઈ ગયો તો 4 ચેપ્ટર તો પૂરા થઈ ગયા. ઓહો 4 ચેપ્ટર પૂરા થઈ ગયા. તો બેટા નિરાંત રાખ, મને ભણાવવા દેજે, મને તું મારી પાસે જ ભણીશ ને એટલે ડાઉટ ક્લિયર થઈ જાય, ચિંતા ન કરતી. હો ને? થેન્ક યુ સર. ઓકે બેટા, ઓકે. रुचि बारसडिया, बोलो रुचि बेटा, बोलो रुचि. अरे थैंक यू दिगरा, थैंक यू. ઓકે, 1 માર્ક માટે ક્યાંક ને ક્યાંક તકલીફ થઈ જાય છે. ઓકે, હવે જે 1 માર્ક જ્યાં કપાય છે એના ઉપર તે ધ્યાન દીધું કે ભાઈ મારા 1 માર્ક કપાય છે. ફર્સ્ટ ઓફ ઓલ એ જોઈ લે કે 50 માંથી 49 આવ્યા છે ને એનો થોડો આનંદ રાખજે. આ 1 માર્ક કપાણો ને એનું દુઃખ ન રાખતી. હા, એના ઉપર ધ્યાન દીધા જેવું ખરું કે આ 1 માર્ક કપાય છે. હવે તે એ 1 માર્ક ક્યાં કપાય છે એની તને ખબર છે, પણ 1 માર્ક કપાય છે એની ઉપર વર્ક કરવાનું તું એ ભૂલી જાશો. સમજાય છે? એટલે 50 માંથી 49 માર્ક આવે છે, લોકો છે ને ત્યાં દુખી થઈ જાય છે કે 1 માર્ક કપાઈ ગયો. પહેલા તો એ 49 માર્કની ખુશી રાખો, એનું જે સુખ છે એ માણો, એનો આનંદ માણો કે 49 આવ્યા છે, યસ કામ થઈ ગયું, મેં જે મહેનત કરી છે એમાંથી 50 માંથી 49 આવ્યા છે. હા, મારો 1 માર્ક કપાણો છે, પણ નેક્સ્ટ ટાઈમ 1 માર્ક ક્યાં કપાણો છે ને એના ઉપર હું વર્ક કરીશ, એના ઉપર નાની નાની બાબતોમાં હું ધ્યાન દઈશ અને 1 માર્ક છે ને હું બચાવવાનો પ્રયત્ન કરીશ. આ રાખજે. બાકી 1 માર્ક નું દુઃખ લઈને તું ચાલીશ ને તો એ 49 ના 48 થશે, 47 થશે ને 46 થશે. 49 ના 50 નહીં થાય. સમજાઈ ગયું રુચિ? રિઝલ્ટમાં સુધારો થયો છે એ હું ભણાવું છું, માત્ર હું ભણાવું છું એટલે નહીં, મેં તો મહેનત કરી છે, સાથે તે ડબલ મહેનત કરી છે એટલે એ સુધારો થયો છે. એટલે પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ ગીવ અ ક્રેડિટ ટુ યોરસેલ્ફ કે વેલ ડન બેટા, વેલ ડન. અરીસામાં ઉભા રહીને એક વખત આ કરી જોજો, પછી મજા આવશે. અને 49 ના 50 થતા વાર નહીં લાગે. ઓકે, ફોર વોટ? અરે થેન્ક યુ દીકરા, થેન્ક યુ, થેન્ક યુ. ચાલો હવે પછી એમ નો કહેતા બ્લશિંગ બ્લશિંગ, એ તો નેચરલી થોડું બ્લશ આવી જાય. ચાલો બેટા, થેન્ક યુ દીકરા, થેન્ક યુ. અને ખૂબ મતલબ મહેનત કરો, ખૂબ પ્રયત્નો કરો કે જેથી કરી અને આપણી જે કંઈ પણ સફળતાઓ માટેના જે આપણે વિચારો કર્યા છે ને ત્યાં સુધી પહોંચી શકીએ. ઓકે, બેસ્ટ ઓફ લક દીકરા. હા બોલ દિયા, વસાવા દિયા, એક ચાન્સ તો તને આપ્યો તો પણ ફરી એક વખત આપી દઉં છું. બોલ બેટા. હાલો. હેલો. હા બોલ દીકરા. કેમ છો સર? એકદમ મજામાં બેટા. બોલ બેટા, બોલ. સર, મારો સવાલ એ છે કે જ્યારે હું લોંગ ક્વેશ્ચન્સ કરવા બેસું છું ત્યારે મને આવડી તો જાય છે, પણ જ્યારે પરીક્ષા ખંડમાં જાઉં છું ત્યારે અડધો જ દાખલો ગણાય છે અને અડધો ગણાતો સુધી યાદ જ નથી આવતો. અને આ વખતે પણ એવું જ થયું હતું 10મા ચેપ્ટરમાં. લાંબા પેલા ક્વેશ્ચન હતા તે મેં તૈયાર કર્યા પણ અડધા દાખલા આવડ્યો અને અડધો નતો આવડ્યો. બેટા આનો જવાબ મેં ઓલરેડી આપી દીધો છે. કશિશ વખતે, સુથાર કશિશ વખતે શાયદ આ જવાબ આપ્યો હતો કે અડધા દાખલા સુધી તમને આવડે છે, અડધા પછી નથી આવડતું. પણ પ્રેક્ટિસ તમે જ્યારે કરો છો ને ત્યારે તમે શું કરો છો ખબર? ચોપડી આખી ખુલ્લી રાખે અથવા તો ચોપડો અથવા તો પીડીએફ ખુલ્લી રાખીને પ્રેક્ટિસ કરો. એક વખત છે ને દાખલો જેમ પરીક્ષા આપતા હોય ને એમ ટ્રાય કરો. પરીક્ષા આપતા હોય ને એમ ટ્રાય પ્રેક્ટિસ વખતે જ કરો, જેથી કરીને તમે જ્યાં અટકો છો ને ત્યાં જુઓ. ફરી એક વખત એને સમજો, અહીંયાથી આ સ્ટેપ થયું, ફરી એક વખત આખો પહેલેથી દાખલો ગણવા ચાલુ હોય. એવું નહીં કે જ્યાંથી છૂટ્યો ત્યાંથી, પહેલેથી દાખલો ગણવાનું ચાલુ કરો. પાછો જ્યાં માનો ત્યાં જે અટકે ને એનાથી આગળ વધી શકશો, 2 સ્ટેપ આગળ વધશો. પાછો અટકા, પાછો જુઓ, પાછો ફરીથી દાખલો ગણો. આવી પ્રેક્ટિસની ટેવ પાડશો ને એટલે આપોઆપ તમારો જે આ પ્રશ્ન છે ને એનો એ સોલ્વ થઈ જશે. ઓકે સર. ઓકે,
જ્યારે તમે કોશિશ વખતે સમજાવ્યું ત્યારે મેં જોઈન નથી કરી. ઓકે બેટા, ઓકે ઓકે ઓકે. ક્યાંથી બોલે છે તું દીકરા? ભરૂચ ઝઘડિયા તાલુકો. ઓકે સરસ, ચાલો ઓકે. હા. ચલો આ સાથે આપણે અહીંયા આ સેશનને પૂર્ણ કરીએ છીએ. ટાઈમ ખાસો એવો માથે વયો ગયો છે અને બધાને ચાન્સ નથી આપી શક્યો, એ બદલ માફી ચાહું છું. બટ સ્ટીલ ફરી પાછા આવા કોઈ સેશન આપણે અરેન્જ કરીશું અને મળતા રહીશું, તમારા પ્રશ્નો સાંભળતા રહીશું. અથવા એવું લાગે તો મારું એવું પ્લાનિંગ છે કે પરીક્ષા પહેલા હું ઝૂમ મીટિંગમાં કોઈ આયોજન કરું કે જેમાં આપણે ફેસ ટુ ફેસ વાલી મીટિંગ કરીએ અને તમારા પ્રશ્નોને સાંભળીએ. ઓકે, ચલો હું કંઈક પ્લાન કરું છું અને કંઈક અરેન્જમેન્ટ કરું છું જેથી કરીને તમારી સાથે રૂબરૂ થવાનો મને પણ ચાન્સ મળે. મને પણ ગમે કે મારા વિદ્યાર્થીઓની હું ફેસ ટુ ફેસ વાત કરું, સાથે ચર્ચા કરું. ઓકે, ચલો આ સાથે આપણે સેશનને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આશા છે કે તમને મજા આવી હશે, આશા છે કે તમને આનંદ થયો હશે, આશા છે કે આ જે સેશન છે એને માણ્યો. આ સાથે આપણે અહીંયા લેક્ચરને પૂર્ણ જાહેર કરું છું. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ. 15 ફેબ્રુઆરીએ રિવિઝન બેચ આપણી A1 બેચ ચાલુ થાય છે, જેમાં ટોપર બેચના વિદ્યાર્થીઓને 1 પણ રૂપિયો ફીસ ભરવાની નથી. બાય, ટેક કેર, જય ગણિત.